નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. 1 ઓગસ્ટ 2024ના દિવસે આપણે સુપ્રીમ કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો જાહેર થયો, અ લેન્ડમાર્ક જજમેન્ટ. એક એવો ચુકાદો કે જેના દ્વારા રાજ્યોને હવે અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ અનુસૂચિત જાતિઓ, શેડ્યુલ કાસ્ટ, એસસીઝનું પેટા વર્ગીકરણ કરી શકે, એ જાતિઓને અલગ અલગ પેટા વર્ગોમાં વહેંચી શકે અને એસસીઝ માટે જે ટોટલ રિઝર્વેશન નક્કી કરાયેલું હોય, આરક્ષણની કુલ ટકાવારી નક્કી કરાયેલી હોય, એ પેટા વર્ગોની અંદર વહેંચી શકે. આ બહુ મોટો ચુકાદો છે. આને જ કહેવાય સબ ક્લાસિફિકેશન ઓફ શેડ્યુલ કાસ્ટ ઓર સબ કેટેગરાઇઝેશન ઓફ શેડ્યુલ કાસ્ટ, અનુસૂચિત જાતિઓનું પેટા વર્ગીકરણ. ચુકાદો ચોક્કસથી ઐતિહાસિક છે, પણ આ ચુકાદાને સમજવા માટે પહેલાં આપણને એની પૃષ્ઠભૂમિ ખબર હોવી જોઈએ. આ એ ચુકાદો છે કે જેના દ્વારા સુપ્રીમ કોર્ટે પોતાનો એક જૂનો ચુકાદો, ચેનૈયા કેસનો ચુકાદો બદલ્યો છે. તો આપણને ખબર હોવી જોઈએ કે આ ચેનૈયા કેસનો ચુકાદો શું હતો. ચેનૈયા કેસમાં આંધ્રપ્રદેશ રાજ્યના એક કાયદાને પડકારવામાં આવ્યો હતો, એની બંધારણીય યોગ્યતાને પડકારવામાં આવી હતી. તો સ્વાભાવિક છે કે ચેનૈયા કેસને સમજવા માટે આપણને આંધ્રપ્રદેશ રાજ્યના કાયદા વિશે પણ ખબર હોવી જોઈએ. અને આંધ્રપ્રદેશ રાજ્યના એક કાયદામાં જે હેતુ રહેલો હતો, એ હેતુ સાથે પંજાબ રાજ્ય છેક 1975ના વર્ષથી વ્યવસ્થા કાયમ કરવા માટે મથી રહ્યું હતું. તો સ્વાભાવિક છે કે આપણને પંજાબ રાજ્ય વિશે પણ ખબર હોવી જોઈએ. વચ્ચે 1992ના વર્ષમાં ઇન્દિરા સાહની કેસનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો, એની પણ આપણી પાસે સમજ હોવી ઘટે. અને આ બધાની સાથે ભારતનું બંધારણ તો ખરું જ, કારણ કે ભારતના બંધારણની જોગવાઈઓનો આધાર બનાવીને જ તો આ કાયદાઓ બન્યા છે, આ ચુકાદાઓ આવ્યા છે. તો એ ન જાણતા હોય એ કઈ રીતે ચાલે? ટૂંકમાં હાલના કેસને સમજવો હોય તો એની પહેલાં આ પૃષ્ઠભૂમિ આપણી પાસે તૈયાર હોવી જોઈએ. અને એટલે જ આ પહેલાંની ગોષ્ઠીમાં આપણે આ પૃષ્ઠભૂમિ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ પહેલાંની આપણે જે ગોષ્ઠી કરી છે એમાં આ બધા જ ચુકાદાઓને આપણે સરળ શબ્દોમાં સમજાવ્યા છે. પંજાબ અને આંધ્રપ્રદેશ રાજ્યના કાયદાઓ વિશે આપણે વાત કરી છે અને ભારતના બંધારણની એ જોગવાઈઓ જેનો ઉપયોગ આ કાયદાઓમાં થયેલ હતો, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં જેમનો ઉલ્લેખ હતો, એની પણ આપણે વાત કરી છે. જેમ કે ભારતના બંધારણનો અનુચ્છેદ 15, અનુચ્છેદ 15નો ક્લોઝ 4 અને એમ જ અનુચ્છેદ 16 એનો ક્લોઝ 4, સાથે ભારતના બંધારણના અનુચ્છેદો જેમ કે 338, 340, 341, આ બધાની જોગવાઈઓને સાથે રાખીને આપણે પંજાબ અને આંધ્રપ્રદેશના કાયદાઓની વાત કરી હતી અને ચેનૈયા કેસના ચુકાદા તેમજ તાજેતરના ચુકાદાને સમજાવેલો હતો. એ કામ થઈ ગયું. હવે એનાથી આગળ સુપ્રીમ કોર્ટનો તાજેતરમાં જે ચુકાદો આવ્યો છે એના વિશે આપણે અભિપ્રાય બાંધવાની કોશિશ કરીશું. ઓબ્વિયસ છે, અભિપ્રાય તો આપણે જાતે જ બાંધવાનો હોય, પણ એ અભિપ્રાય બાંધવામાં જરૂરી તથ્યો હું અહીં આગળ આપવાની કોશિશ કરીશ. આઈ એમ મેકિંગ ઇટ વેરી ક્લિયર દેટ ધીસ ગોષ્ઠી ઇઝ સ્પેસિફિકલી મેન્ટ ટુ એક્સપ્રેસ ઓપિનિયન ઓન ધ સબ્જેક્ટ. આ મુદ્દે હું શું વિચારું છું, મારા ઓબ્ઝર્વેશન શું છે, મારું એનાલિસિસ શું છે, એ હું અહીં આગળ પ્રગટ કરવા માગું છું. આ ગોષ્ઠીનો સ્પષ્ટ એ હેતુ છે. પણ જ્યારે અભિપ્રાય આપવાની વાત આવતી હોય આપણા સમાજમાં, તો તથ્ય અને તર્કને એટલું મહત્ત્વ લોકો નથી આપતા હોતા. મતલબ હકીકત જોયા જાણ્યા વગર, તર્ક લગાવ્યા વગર બસ હું કહું છું એટલું તમારે માની લેવાનું, આવો એક અહમ આપણી અંદર વિશેષ જોવા મળતો હોય છે. આપણે બિગટરી બહુ કરતા હોઈએ છીએ, આપણી ધારણાઓ પ્રત્યે બહુ કટ્ટર બની જતા હોઈએ છીએ અને અન્ય ઉપર આપણે અભિપ્રાય થોપી બેસાડતા હોઈએ છીએ. આપણે એવું નથી કરતા, ક્યારે કરીશું નહીં, અને કોઈક એવું કરતું હશે તો એને સમર્થન પણ નહીં આપીએ. હાલ આપની સમક્ષ જે કોઈ પણ અભિપ્રાયો મૂકવા જઈ રહ્યો છું એની પાછળ આપને તથ્યો મળશે, તર્ક મળશે, અને બધી બાબતો એ આપણે ચોક્કસ સ્ત્રોતમાંથી મેળવેલી છે. સ્ત્રોત જેવા કે આજે તાજેતરમાં ચુકાદો આવ્યો એ જ. તમે આ ચુકાદો જોશો, લોકો કહેતા રહે છે કે બહુ ઐતિહાસિક છે, બહુ ઐતિહાસિક છે. પણ એ ઐતિહાસિક છે તો એને પહેલાં સમજવું તો પડશે ને કે ઐતિહાસિક કેવી રીતે છે. 565 પાનાનો ચુકાદો છે, 565 પેજીસ આર ધેર. એ વાંચવા પડે. મેં વાંચ્યા છે, પછી આપની સાથે વાત કરી રહ્યો છું. આ પહેલાં ચેનૈયા કેસનું જે જજમેન્ટ આવ્યું હતું એ પણ લગભગ 27 પાનાનું હતું. એ 27 પાનાનો અભ્યાસ પણ અહીં આગળ સામેલ છે. અને એની પહેલાં 1992ના વર્ષનું જે ઇન્દિરા સાહની કેસનું જજમેન્ટ છે એ પણ લગભગ 207 પાનાની આસપાસ છે. મતલબ કે હું કહી શકું કે રફલી 800 થી 900 પાનાનો અભ્યાસ, એમાંથી જે એનાલિસિસ કર્યું છે એને આપની સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. ફેક્ટ્સ, લોજિક અને પછી એના બેસિસ પર ઓપિનિયન્સ આપણે બાંધવાના છે. મેં કહ્યું એમ બિગટરી ન હોવી જોઈએ, તથ્ય અને તર્કનો સહારો લીધા વગર ન હું કોઈ અભિપ્રાય આપતો હોવો જોઈએ
અને જો હું આપું તો ના આપ એમાં માનતા હોવા જોઈએ, ન આપ તથ્ય કે તર્ક વગર કોઈ અભિપ્રાય આપતા હોવા જોઈએ, ન કોઈક આપતું હોય તો માનતા હોવા જોઈએ. દરેક જગ્યાએ તથ્ય અને તર્કની જરૂરિયાત છે. તો એના આધાર ઉપર આખી આપણે ગોષ્ઠી કરીશું. મેં કહ્યું એમ કે આ લગભગ 700 થી 800 પાનાના અલગ અલગ ચુકાદાઓના મુદ્દા છે કે જેમાંથી એનાલિસિસ કરીને આપણે આજની ગોષ્ઠી કરી રહ્યા છીએ. પણ સ્વાભાવિક છે કે 700-800 પાનામાં તો કેટલી બધી વાતો કહેવાયેલી હોય. હવે બધી વાતો મારે અહીંયા આગળ સમાવી હોય એક ગોષ્ઠીમાં તોય ન સમાવી શકું, એ લગભગ અશક્ય છે. અને કદાચ ને કરવા જાવ તો ઓછામાં ઓછા 4 થી 5 કલાક કાઢવા પડે, કે જેટલું ઓનલાઈનમાં એટલું બધું અનુકૂળ નથી આવતું. તો આપણે કરીશું કે એ એનાલિસિસમાંથી મુખ્ય 7 થી 8 મુદ્દા કે જે મેં તારવ્યા છે એના ઉપર હું અત્યારે ગોષ્ઠી કરીશ. એ પણ તથ્ય અને તર્ક આધારિત જ છે. એવા 7 થી 8 સૌથી અગત્યના મુદ્દા કે જે મારા ધ્યાને આવ્યા છે એના ઉપર હું અત્યારે ગોષ્ઠી કરવા જઈ રહ્યો છું. પછી જાણવા ઈચ્છીશ કે આપના મુદ્દે શું અભિપ્રાય છે. એક પછી એક મુદ્દાની ચર્ચા શરૂ કરીએ. સૌથી પહેલો મુદ્દો, સુપ્રીમ કોર્ટે રાજ્યોને અનુસૂચિત જાતિઓનું પેટા વર્ગીકરણ કરવાની અનુમતિ આપી છે. પણ એ પેટા વર્ગીકરણ કરતી વખતે સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે, લગભગ દરેક જજ, 7 જજીસની બનેલી આ બેન્ચ હતી, એમાંથી 6 જજીસ એ આ પેટા વર્ગીકરણને માન્યતા આપે છે. આપણે જોઈ ગયા છે કે એકમાત્ર જજ છે બેલા ત્રિવેદીજી કે જેમણે આ મુદ્દાને સમર્થન નથી આપ્યું, એમણે ડિસેન્ટિંગ નોટ આપી છે. તો લગભગ દરેક જજે પોતાના જજમેન્ટની અંદર આ વાત નોંધી છે કે તમે પેટા વર્ગીકરણ કરી શકો, પણ ઇટ હેઝ ટુ બી રેશનલ. એ તાર્કિક હોવું જોઈએ, એમ્પેરિકલ અને ક્વોન્ટિફાયેબલ ડેટાના આધાર ઉપર હોવું જોઈએ. મતલબ કે તમારી પાસે આંકડાઓ હોવા જોઈએ, આંકડાઓના આધાર ઉપર તમે અનુસૂચિત જાતિઓમાં પેટા વર્ગીકરણ કરતા હોવા જોઈએ. મતલબ કે તમે આંકડાની મદદથી સાબિત કરી શકતા હોવા જોઈએ કે અનુસૂચિત જાતિઓમાં આટલી જાતિઓ છે કે જેમને આરક્ષણનો વધુ પડતો લાભ મળી ગયો છે, હવે ન મળવો જોઈએ અથવા તો ઓછો મળવો જોઈએ, અને બાકીની આ જાતિઓ છે કે જેમને આરક્ષણનો લાભ આજ દિન સુધી મળ્યો જ નથી અથવા તો મળ્યો છે તો ખૂબ ઓછો છે, તો એમના સુધી લાભ પહોંચાડવા માટે પેટા વર્ગીકરણ કરીને એમને આપણે પ્રાધાન્ય આપીશું. તો આવું કશું એ તમે કરતા હોવ તો એના માટે તમારી પાસે ક્વોન્ટિફાયેબલ અને એમ્પેરિકલ ડેટા હોવા જોઈએ. પ્રશ્ન અહીં આગળ આવે છે કે શું આપણી પાસે આવા ડેટા છે? જવાબ છે ના. કારણ આપણે ત્યાં કાસ્ટ સેન્સસ નથી થતું. હા, અમુક રાજ્યોની અંદર સોશિયો ઇકોનોમિક સર્વેસ થતા રહેતા હોય છે અને એના દ્વારા એ લોકો આવી સ્થિતિ સમજવાની કોશિશ કરતા હોય છે. પણ સવાલ તો એમાં એ પણ થાય કે એ પ્રયત્નો કેટલા પ્રામાણિક છે, અને બીજું કે બધા રાજ્યોમાં તો આવા પ્રયત્નો થયા નથી. અને રાષ્ટ્રીય સ્તર પરથી જે વસ્તી ગણતરી થાય, સેન્સસ થાય, જનગણના થાય, એની અંદર આપણે કાસ્ટ સેન્સસ તો કરતા નથી. આપણે અગાઉ પણ કાસ્ટ સેન્સસ ઉપર, જાતિ આધારિત વસ્તી ગણતરી ઉપર લગભગ 2 કે 3 વિડીયોઝ કરી ગયા છીએ. આપણે ન જોયા હોય તેને ખાસ જોશો. તો જ્યાં સુધી સમાજની અંદર રહેલ અલગ અલગ જાતિઓની સામાજિક, શૈક્ષણિક, આર્થિક સ્થિતિનો આપણે અભ્યાસ નથી કરતા, એમના રાજનૈતિક પ્રતિનિધિત્વને યોગ્ય રીતે ચકાસતા નથી, તો ત્યાં સુધી આપણે શાના આધાર ઉપર કહીશું કે ચોક્કસ જાતિઓ એ આગળ વધી ગઈ છે અથવા તો રિઝર્વેશનનો ઘણો બધો લાભ મેળવી ચૂકી છે, અને ઘણી બધી જાતિઓ એવી છે કે જેમના સુધી હજુ આ લાભ પહોંચ્યા જ નથી. આના માટે આપણે અનિવાર્યપણે એ ક્વોન્ટિફાયેબલ એમ્પેરિકલ ડેટાને મેળવવા માટે અનિવાર્યપણે આપણે કાસ્ટ સેન્સસ કરવું જ પડે. તો અહીં આગળ સરકાર તરફથી એ પક્ષ સ્પષ્ટ થવું જોઈએ કે એ જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવા તૈયાર છે, કે જે મુદ્દે હાલની સરકારે વારંવાર ના કહી છે. હા, પણ સાથે મુદ્દો એ પણ ખરો કે નીતિશ કુમાર એ જ્યારે ગઠબંધન કરે છે એનડીએ સાથે, તો એ જ નીતિશ કુમાર બિહારની અંદર જાતિ આધારિત આવા સર્વે કરાવી ચૂક્યા છે, અને ગયા વર્ષે તો એના આંકડા પણ જાહેર થયેલા હતા કે જેના આધારે બિહારની અંદર કાસ્ટ બેઝ રિઝર્વેશન વધારવામાં પણ આવ્યું હતું. તો એના પછી એ શક્યતા દેખાતી હતી કે એ ગઠબંધનમાં જોડાયા પછી રાષ્ટ્રીય સ્તર પરથી ભારત સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનો પ્રયત્ન કરશે નીતિશ કુમારના દબાણને વશ થઈને. પણ જો કે નીતિશ કુમાર તો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો પણ નથી અપાવી શક્યા, તો આ જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવા માટે ભારત સરકારને કેવી રીતે મજબૂર કરશે એ સવાલ છે. તો જ્યાં સુધી ભારત સરકાર તરફથી કાસ્ટ સેન્સસ કરાવવાની બાબતને સમર્થન નથી મળતું, અને એમાં હમણાં જે લોકસભામાં દ્રશ્યો સર્જાયા એના પરથી તો સ્પષ્ટપણે જણાય છે કે ભારત સરકારનો રવૈયો સ્પષ્ટ છે કે એ આ મુદ્દે નથી વિચારી રહી, કારણ કે સેન્સસની પણ હજુ સુધી આપણે ત્યાં કોઈ ચર્ચા શરૂ થઈ નથી. જે સેન્સસ આપણે 2021માં કરવાનું હતું, કાસ્ટ સેન્સસ તો છોડી દો, જે સેન્સસ આપણે 2021માં કરવાનું હતું એ સેન્સસ હજુ સુધી આપણે કર્યું નથી. તો આ સ્થિતિમાં જો કાસ્ટ સેન્સસ નથી થતું તો
એમ્પેરિકલ અને ક્વોન્ટિફાયેબલ ડેટા ક્યાંથી આવશે? આ બાબત મોટો સવાલ ઊભો કરે છે. એ આંકડા કેવી રીતે આવશે અને કદાચ ને આવશે તો ક્યારે આવશે? અને જ્યારે આવશે શું સુપ્રીમ કોર્ટનો ચુકાદો ત્યારથી લાગુ પડશે? આ ઘણા બધા સવાલો ઊભા થાય છે કે જેનો હાલમાં કોઈ ઉત્તર નથી, હાલમાં કોઈ જવાબ નથી. આ પહેલો મુદ્દો હતો. બીજો મુદ્દો, સુપ્રીમ કોર્ટે આ કેસના ચુકાદામાં જણાવ્યું છે કે એસસીઝ આર અ હોમોજીનસ ગ્રુપ. ના, સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે એસસીઝ આર નોટ અ હોમોજીનસ ગ્રુપ. હોમોજીનસ ગ્રુપ એટલે કે એક સમાન સમુદાય. સામાન્ય રીતે એસસીઝને એક સમાન સમુદાય માનવામાં આવે છે. એટલે જ મેં શરૂઆતમાં કહ્યું, મોટાભાગના લોકો એને જ સાચું માનતા હોય છે. એટલે જ માનતા હતા કે સુપ્રીમ કોર્ટ આ ચુકાદામાં પણ એવું કહેશે, પણ સુપ્રીમ કોર્ટ એવું નથી કહ્યું. હા, ચેન્નૈયા કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એસસીઝ આર અ હોમોજીનસ ગ્રુપ, એક સમાન સમુદાય છે, એટલે કે એક સરખા લોકોનો બનેલો સમુદાય છે. આ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ના પાડી છે કે એસસીઝ એ એક સમાન લોકોનો સમુદાય નથી. પહેલાં તો એ સ્પષ્ટ કરીએ કે એસસીઝ એ કોઈ એક જાતિ નથી, એ કોઈ એક કાસ્ટ નથી. ઘણી બધી કાસ્ટનો સમૂહ છે, ઘણી બધી જાતિઓ, ઘણી બધી જ્ઞાતિઓનો એ સમૂહ છે. ભારતના બંધારણના અનુચ્છેદ 341 હેઠળ રાષ્ટ્રપતિને સત્તા મળેલી છે કે તેઓ અલગ અલગ રાજ્યોના રાજ્યપાલો સાથે પરામર્શ કરીને એક આદેશ પ્રસિદ્ધ કરશે કે જે આદેશના શેડ્યુલ એટલે કે અનુસૂચિની અંદર તેઓ રાજ્યવાર અનુસૂચિત જાતિઓ માટે યાદીઓ બનાવશે. આવો આદેશ 1950માં પ્રસિદ્ધ થઈ ગયો છે. હવે એક લીગલ ફિક્શન એ છે, એક કાનૂની સમજ, એક કાનૂની કલ્પના એવી છે કે જ્યારે અલગ અલગ જાતિઓને તમે એક આદેશની અંદર સમાવી લીધી છે, મતલબ કે હવે એમની જાતિ તરીકેની ઓળખ એક રીતે સમાપ્ત થઈ જાય છે અને તેઓ એક વર્ગ તરીકે વર્તે છે, એક સમુદાય તરીકે વર્તે છે. કારણ કે આ બધી જ એ જાતિઓ છે કે જેમને ઐતિહાસિક રીતે સદીઓથી અસ્પૃશ્યતા જેવી અમાનવીય પ્રથાનો સામનો કરવાનો આવ્યો છે, આભડછેટનો સામનો કરવામાં આવ્યો છે. તો અનટચેબિલિટીનો સામનો કરવો એ એમને જોડનારું તત્વ છે કે જેના આધાર પર એમને એક સમુદાયની અંદર મૂકવામાં આવ્યા છે. તો જ્યારે તમે હવે એસસીઝનું આવું એક લિસ્ટ બનાવી દીધું છે ત્યારે હવે એ અલગ જાતિઓના રહેતા એક સમુદાય બની જાય છે. અને એટલા માટે તમે હવે એમને ફર્ધર સબડિવાઈડ ન કરી શકો, એમનું પેટા વર્ગીકરણ ન કરી શકો. પણ આ વખતે સુપ્રીમ કોર્ટનું કહેવું એ છે કે ના, એસસીઝ એ કોઈ હોમોજીનસ ગ્રુપ નથી. એમાં પણ તમે પેટા વર્ગીકરણ કરી શકો, કારણ કે એમાં જાતિઓના આધારે પણ તમને બદલાવ જોવા મળશે, તફાવતો જોવા મળશે. ઓબીસીઝને શાના આધાર ઉપર આરક્ષણ આપવામાં આવ્યું એક અલગ તર્ક છે. એસસીઝને શાના આધાર પર આપવામાં આવ્યું, એસટીઝને શાના આધાર પર આપવામાં આવ્યું એક અલગ તર્ક છે. હમણાં જ મેં સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં પણ વાત કરી હતી કે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ ત્રણેય એક નથી. પણ આપણા વ્યવહારમાં એસસી, એસટી, ઓબીસી એટલું બધું ભેગું બોલાય છે કે આજે સામાન્ય વ્યક્તિ તો એમ જ માને છે કે આ ત્રણેય એક જ છે. સામાજિક ભિન્નતાઓ છે એમાં. આ તમામ વર્ગોની અંદર, આ કે એના સિવાયના બીજા તમામ વર્ગોની અંદર એકમાત્ર એસસીઝમાં રહેલી જાતિઓ છે કે જેમણે અસ્પૃશ્યતાનો સામનો કરવાનો આવ્યો છે. આના જ આધાર ઉપર પહેલાં એમને ડિપ્રેસ ક્લાસીસ કહેવાયા હતા આઝાદી પહેલાં, અને આઝાદી બાદ એમને અનુસૂચિત જાતિ કહેવાયા. જો કે 1935ના કાયદાથી એમના માટે અનુસૂચિત જાતિઓ શબ્દ પ્રયોજાવો શરૂ થઈ ગયેલો હતો. તો મુદ્દે કહેવાની વાત એ છે કે એની અંદર પેટા વર્ગીકરણ કરવા પાછળનો તર્ક શું હોઈ શકે? ઓબીસીઝ જેવું ક્રિમિનલ અહીંયા આગળ દાખલ ન કરી શકાય કે જ્યાં આગળ તમે ઇન્કમ એટલે કે આવકના આધાર ઉપર એસસીઝમાંથી અમુક જાતિઓ કે અમુક લોકો વિશે એવું માની લો કે આવકના કારણે હવે એમનો સામાજિક દરજ્જો ઉપર ચાલ્યો ગયો છે અને એટલા માટે હવે એમને રિઝર્વેશનમાંથી બાકાત રાખી શકાય અથવા તો રિઝર્વેશનમાં એમના માટે કટોતી થઈ શકે. પહેલાં તો આર્થિક બાબતોના આધાર ઉપર આરક્ષણનો પ્રશ્ન આવતો જ નથી, કારણ કે પહેલેથી આપણે ત્યાં જે આરક્ષણનો મૂળ આધાર રહ્યો છે એ છે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું, મૂળ રીતે સામાજિક પછાતપણું. તો આર્થિક બાબતોના આધાર ઉપર અહીં આગળ મુદ્દો મૂકી જ ન શકાય. પણ જો મૂકવાનો પ્રયત્ન પણ થાય તો એ કહેવું પડે કે કદાચને આ વર્ગોમાંથી કોઈકની આર્થિક સ્થિતિમાં બદલાવ આવતો હોય. હું અનુસૂચિત જાતિઓ, એસસીઝ, શેડ્યુલ કાસ્ટની વાત કરી રહ્યો છું. તો કદાચને એમની આવકના આધારે એમની આર્થિક સ્થિતિમાં કદાચને બદલાવ આવી પણ જાય, પણ એમનો સામાજિક દરજ્જો નથી સુધરતો. અને આના મલ્ટિપલ એક્ઝામ્પલ્સ આપણી સામે અવેલેબલ છે. ખુદ સુપ્રીમ કોર્ટે વારંવાર પોતાના ચુકાદાઓની અંદર આ વાત નોંધી છે કે આર્થિક માપદંડોમાં એ ઉપર જાય છતાં સામાજિક દરજ્જો તો એમનો નીચો જ રહી જાય છે. મતલબ કે એક દલિત એ ગમે એટલો પૈસા પાત્ર થાય પણ એ હજુ એ દલિત તરીકે જ ઓળખાય છે.
ફેમસ એક્ઝામ્પલ્સ છે, જેમ કે એક એક્ઝામ્પલ છે મીરા કુમારજી. મીરા કુમાર, આપણે નામ સાંભળ્યું હશે, આપણા એક સમયના લોકસભાના સ્પીકર હતા. લોકસભાના સ્પીકર બનતા પહેલાં એ આઈએફએસ ઓફિસર હતા, ઇન્ડિયન ફોરેન સર્વિસના ઓફિસર હતા. યુપીએસસીની સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરીને એ આઈએફએસ ઓફિસર બનેલા હતા. પેલા પૂજા ખેડકર જેવો મામલો નહીં કે જ્યાં આગળ ગમે તેવા પ્રમાણપત્રો રજૂ કરીને કોઈક આઈએસમાં ઘૂસી ગયું હોય. પોતાના મેરિટના આધારે તેઓ ત્યાં આગળ સિલેક્ટ થઈને ગયા. અને શું જુએ છે, લંડનની અંદર એમણે ભાડે એક મકાન જોઈએ છે, પણ ત્યાં પણ એમને એમની જાતિ પૂછવામાં આવે છે અને જાતિના આધાર પર એમને મકાન નથી આપવામાં આવતું. ભારતની આ વાત નથી, આ લંડનની વાત છે. અને એમની સાથે આવો ભેદભાવ કરનાર કોઈ હિન્દુ નથી, એક ક્રિશ્ચિયન છે. આ વાત લગભગ 2 વર્ષ પહેલાં જ મીરા કુમારે શેર કરેલી હતી. રાજસ્થાનની અંદર જ્યારે આભડછેટનો એક ગંભીર મામલો બહાર આવ્યો ત્યારે મીરા કુમારજીએ આ પ્રસંગને વાગોડ્યો હતો. મતલબ કે તમે પરદેશ જાઓ તો પણ જાતિ તમારો પીછો નથી છોડતી. આ તો હજુ ઓછું છે. એમના પિતા બાબુ જગજીવન રામજી, એમનો એક પ્રસંગ લેખાય છે. એ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા 1979ના વર્ષમાં, જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા મોરારજી દેસાઈજી. જગજીવન રામજી ત્યારે આપણા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, નાયબ વડાપ્રધાન હતા. ઉત્તર પ્રદેશનો પ્રસંગ છે કદાચ, કે ત્યાં આગળ ત્યાંના એક સમયના મુખ્યમંત્રી સંપૂર્ણાનંદજી, એમના સ્ટેચ્યુ, એમની પ્રતિમાનું અનાવરણ કરવાનું હતું, સ્ટેચ્યુને અનવેલ કરવાનું હતું, કે જેમાં જગજીવન રામજીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ત્યાં આગળ પહોંચે છે, પણ ત્યાં એમણે જાતિ સૂચક શબ્દોનો સામનો કરવાનો આવે છે. અને ત્યાં સુધી કે એમના ગયા બાદ એ જે સ્ટેચ્યુ છે, ત્યાં જે સ્થળ છે, એને ગંગાજળથી પવિત્ર કરવામાં આવે છે. મતલબ કે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ પોતાની જાતિની ઓળખને એને છોડી નથી શકતો, સમાજ એને છોડવા નથી દેતો. તમે ઓલ ઇન્ડિયા સર્વિસીસના ઓફિસર્સ બનો કે પછી સેન્ટ્રલ સર્વિસીસના ગમે એટલા સારા હોદ્દા ઉપર હોવ, પણ આપની જાતિની ઓળખ જતી નથી. મારા પરિચયમાં કેટલા એવા ઓલ ઇન્ડિયા સર્વિસીસના ઓફિસર્સ છે. ઓલ ઇન્ડિયા સર્વિસીસ એટલે કે આઈએસ, આઈપીએસ, આઈએફઓએસ, ઇન્ડિયન ફોરેન સર્વિસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, કે જેમના અનુભવોને ક્યારેક જાણું તો હું પણ અવાક રહી જાઉં છું કે એ ઓલ ઇન્ડિયા સર્વિસીસના ઓફિસર્સ છે કે જે સૌથી પાવરફુલ પોઝિશન્સ માનવામાં આવતી હોય દેશની અંદર, પણ એમની ચેમ્બરમાં અમુક લોકો માત્ર એટલા માટે નથી આવતા કારણ કે એ એમની જાતિને નીચી માને છે. અને જો એમને મળવું હોય તો એ આઈએસ કે આઈપીએસ અધિકારી હોય, એમને બહાર મળવા માટે બોલાવે છે કે તમારી ચેમ્બરમાં તો હું નહીં આવું. આ સ્થિતિ આજે પણ બરકરાર છે. આ સામાજિક વાસ્તવિકતાઓ છે કે જેને આપણે નજરઅંદાજ ન કરી શકીએ. આ સ્પષ્ટ સૂચવે છે કે તમારો અભ્યાસ ગમે તે હોય, તમારી આર્થિક સ્થિતિ ગમે તે હોય, પણ તમારો જે સામાજિક દરજ્જો છે એમાં કોઈ બદલાવ નથી આવતો, એસસીઝમાં તો નથી આવતો. એટલા જ માટે ક્રિમિલેયરનો કોન્સેપ્ટ જો અહીંયા આગળ દાખલ કરવામાં આવે તો હું માનું છું, અંગત રીતે માનું છું, કે એ કદાચ ઓબીસીઝ માટે હજુ એ ચાલી જાય, કારણ કે ઓબીસીઝ એક હેટ્રોજીનસ ગ્રુપ છે. એસસીઝમાં ભલે અલગ અલગ જાતિઓને સમાવાયેલી હોય, પણ અલ્ટિમેટલી એક હોમોજીનસ ગ્રુપ બની જાય છે, કારણ કે અનટચેબિલિટી એ બાબત છે કે જે એમને ડિફાઇન કરે છે, એમને વ્યાખ્યાયિત કરે છે, એમને પરિભાષિત કરે છે. એ એમના ઉપરનું એક કલંક છે. કલંક છે, સાથે એમની ઓળખ પણ છે, જે ઓળખ ક્યારેય જતી નથી. અને એટલે જ જો ક્રિમિનલનો ખ્યાલ અહીંયા આગળ લાવવામાં આવે છે, પેટા વર્ગીકરણનો ખ્યાલ લાવવામાં આવે છે અને એનો આધારે બનાવવામાં આવે છે કે એક હેટ્રોજીનસ ગ્રુપ છે, તો હું માનું છું કે યોગ્ય નથી. એને હોમોજીનસ ગ્રુપ તરીકે જોવાવું જોઈએ, જે વાત સુપ્રીમ કોર્ટ પણ પહેલાં વારંવાર કહેતી આવી છે. આગળ વધુ એક મુદ્દો છે અને એ છે ન્યાયતંત્રમાં આરક્ષણ વિશેનો. કોઈ પણ રાજ્ય હોય ને, શાસન વ્યવસ્થા, એમાં 3 અંગો હોય: ધારાકીય અંગ, કારોબારી અંગ અને ન્યાયિક અંગ. ભારતની વ્યવસ્થાના હાલ એ છે કે આ 3 અંગોમાંથી 2 અંગો એવા છે કે જ્યાં આગળ જાતિના આધાર ઉપર પ્રતિનિધિત્વ આપવા માટે આરક્ષણ તમને જોવા મળશે. ધારાસભાઓમાં આરક્ષણ જોવા મળશે, એક્ઝિક્યુટિવ ઓર્ગન એટલે કે કારોબારીમાં આપને આરક્ષણ જોવા મળશે, સરકારી નોકરીઓમાં. એકમાત્ર ઓર્ગન, રાજ્યનું એકમાત્ર અંગ છે ન્યાયતંત્ર, કે જ્યાં આગળ જજીસની ભરતીમાં તમને કોઈ જ, જજીસની નિયુક્તિમાં તમને કોઈ જ આરક્ષણ નહીં જોવા મળે. આમ પણ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સ કે જે હાયર જ્યુડિશિયરી છે, એમાં તો કોલેજિયમ સિસ્ટમના આધાર ઉપર જજીસની પસંદગી થતી હોય છે. ત્યાં આગળ આરક્ષણના કોઈ જ માપદંડો સ્વીકારાયેલા નથી. અને એટલે જ હાયર જ્યુડિશિયરીની અંદર સ્પેસિફિકલી આપણે જોઈએ તો એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ, માઇનોરિટીઝ એન્ડ વિમેન, મહિલાઓ, આ વર્ગોનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું જણાય છે. આવું હું મોડે મોડે કહી દઉં એ ન ચાલે.
આ વાત રજૂ કરતી વખતે મારે આંકડાઓ રજૂ કરવા જ જોઈએ, તો હું આંકડાઓ રજૂ કરીશ. જેમ કે થોડાક સમય પહેલાં જ આપણી સંસદમાં એક પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ, કેન્દ્રીય મંત્રીશ્રીએ હાઈકોર્ટ્સની અંદર જજીસમાં વર્ગોનું પ્રમાણ કેટલું છે એના આંકડા રજૂ કરેલા હતા. લગભગ હાઈકોર્ટ્સમાં 1201 જેવા જજીસની જગ્યાઓ હશે, જેમાંથી લગભગ 790 કે 800 જેટલી જગ્યાઓ ભરાયેલી હશે. આ 801 જજીસ જે છે એમાંથી એસસીસ કેટલા, એસટીસ કેટલા, ઓબીસીસ કેટલા, માઇનોરિટીઝ કેટલા, એના આંકડા માંગવામાં આવ્યા હતા. તો મંત્રીશ્રીએ ત્યાં આગળ આંકડા રજૂ કરેલા હતા. શું છે આંકડા? 790, 800 જેટલા જજીસમાંથી કેટલા એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીઝ છે? તો એ કહે છે અનુસૂચિત જાતિઓ એસસીસ ના ન્યાયાધીશોની સંખ્યા છે 23, 800માંથી 23. એટલે કે ટકાવારીની દ્રષ્ટિએ તમે જો જોવા જાઓ તો હાઈકોર્ટના જજીસમાં એસસી જજીસનું પ્રમાણ થયું માંડ 3%. ભારતની કુલ વસ્તીમાં એસસીઝનું પ્રમાણ છે 17%, પણ હાઈકોર્ટ્સના જજીસની અંદર એમનું પ્રમાણ છે માત્ર 3%. પછી વાત આવે એસટીઝની, તો આંકડા કહે છે હાઈકોર્ટ્સના કુલ જજીસ જે હાલ અપોઇન્ટેડ છે એમાં માત્ર 10 અનુસૂચિત જનજાતિના જજીસ છે. જજીસની કોઈ કાસ્ટ ના હોય, ન હોવી જોઈએ આઈડિયલી, બરાબર, પણ અલગ અલગ વર્ગોને કેટલું પ્રતિનિધિત્વ મળ્યું છે એ પણ આપણે ચકાસવું તો પડશે ને. એસટીઝના માત્ર 10 જજીસ, એટલે કે જો ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો માંડ એ 1% થયું કહેવાય, કે જ્યારે ભારતીય સમાજની અંદર એસટીઝનું પ્રમાણ કુલ વસ્તીમાં છે 8%, એસસીઝ 17% છે, એમને પ્રતિનિધિત્વ મળ્યું છે હાઈકોર્ટ્સના જજીસમાં 3%, એસટીઝનું વસ્તીમાં પ્રમાણ છે 8%, કે જેમને હાઈકોર્ટ્સના જજીસમાં પ્રતિનિધિત્વ મળ્યું છે માત્ર 1%. વાત કરીએ ઓબીસીઝની, અગાઉની ગોષ્ઠીમાં પણ કહી ગયો છું અને એના પહેલાંના કેટલાય એપિસોડ્સમાં કહી ગયો છું કે મંડલ કમિશનના રિપોર્ટ પ્રમાણે ભારતની કુલ વસ્તીમાં ઓબીસીઝનું પ્રમાણ છે લગભગ 52%. એ પણ વાત 1970-80ના દાયકાઓની છે. એના પછી તો આ 40 વર્ષ વીત્યા, પ્રમાણ વધ્યું હશે. તો અહીં આગળ ઓબીસીઝનું પ્રમાણ રફલી 50%ની આસપાસ માનવામાં આવે છે ભારતની કુલ વસ્તીમાં. હાઈકોર્ટ્સના જજીસની અંદર આપ જોશો તો ઓબીસી જજીસ છે માત્ર 76. આ બધા જ આંકડા આપને ઓનલાઈન મળી રહેશે. barandbench.com નામની એક વેબસાઇટ છે. બહુ સારું રિસર્ચ એનાલિસિસ કરીને એ લોકોએ બહુ લાંબો એક રિપોર્ટ રજૂ કરેલો છે, તો એને આપ જોઈ શકશો. એમાંથી જ મેં આંકડા લીધા છે. મતલબ એ થયો કે હાઈકોર્ટ્સના જજીસની અંદર ઓબીસીઝનું પ્રમાણ થયું 10%. છેલ્લે વાત રહી માઇનોરિટીઝની, લઘુમતીઓ, અલગ અલગ ધર્મના આધારે લઘુમતીઓ જે આપણે નક્કી કરેલી છે. હાઈકોર્ટના જજીસની અંદર માઇનોરિટી જજીસનું પ્રમાણ છે માત્ર 36. ભારતની કુલ વસ્તીમાં માઇનોરિટીઝ છે યસ ઓલમોસ્ટ 15%, પણ હાઈકોર્ટ્સના જજીસમાં એમનું પ્રમાણ છે માત્ર 5%, 5-5.5%ની આસપાસ, કારણ કે જજીસ છે એમના માત્ર 36. દેટ્સ ઇટ. આ હાલ છે. 10, 3, 13 ને 1, 14 ને 5, 19, રફલી 20%. દેટ્સ ઇટ. જે લોકો ભારતની કુલ વસ્તીનો લગભગ 80થી 85% ભાગ રોકે છે, હાઈકોર્ટ્સના જજીસની અંદર એમનું પ્રમાણ 20% પણ પૂરું નથી. ઓકે. ભારતની કુલ વસ્તીનો જે 12% ભાગ છે, એટલે કે જે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ અને માઇનોરિટીઝમાં નથી આવતા, હાઈકોર્ટ્સના જજીસમાં એમનું પ્રમાણ છે 80%. 12% પાસે 80% જગ્યાઓ છે અને 75થી 80% કે 85% જેટલા લોકો પાસે માંડ 20% જગ્યાઓ છે. આ કેવી અસમાનતા છે? અને એમાં એનાલિસિસ કહે છે કે આ જે 12% લોકો પાસે 80% જગ્યાઓ છે હાઈકોર્ટ્સના જજીસની, એમાંથી તમે મહિલાઓને બાદ કરી દો, કે જે પણ એક પછાત સમુદાય તરીકે લઈ શકાય, તો એનો અર્થ એ થાય છે કે આ દેશની 6% આબાદી છે પુરુષોથી બનતી, અને જે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ અને માઇનોરિટીઝમાં નથી આવતા એવા પુરુષોથી બનતી જાતિઓ, કે જેમનું કુલ વસ્તીમાં પ્રમાણ છે માત્ર 6%, પણ એમની પાસે હાઈકોર્ટ્સના જજીસમાં પોઝિશન છે 70%. આ હાલ છે. ઇવન હાલમાં જે ચુકાદો આવ્યો છે એના માટે 7 ન્યાયાધીશોની બેન્ચ બનાવવામાં આવેલી હતી. એની સામે પણ સવાલ ઊભા થયા કે આ 7 ન્યાયાધીશોની અંદર જેમના માટે ચુકાદો આવી રહ્યો છે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝના જજીસ કેટલા? એક જ જજ છે, દેટ ઇઝ જસ્ટિસ ગવાઈ, કે જે આમાંની કોમ્યુનિટીઝમાંથી આવે છે, પણ બાકીના તમામ
જે જજીસ છે આમાંની એકેય કોમ્યુનિટીના નથી. તો જ્યુડિશિયરીની અંદર આ વર્ગોનું પ્રતિનિધિત્વ કેટલું એ પૂરતું નથી. એ પ્રશ્ન વારંવાર ઉઠતો રહ્યો છે અને પ્રશ્ન બિલકુલ વાજબી છે. જ્યુડિશિયરીની અંદર રિઝર્વેશનની કોઈ વ્યવસ્થા નથી અને કોલેજિયમ સિસ્ટમ થકી આ વર્ગના પ્રતિનિધિઓ ત્યાં આગળ જજીસ તરીકે ક્યારે પહોંચી શકતા નથી. રિપોર્ટ તો એક એવું કહે છે કે સુપ્રીમ કોર્ટની અંદર આજ દિન સુધી સુપ્રીમ કોર્ટની અંદર અગાઉ આપણે જે વાત કરી હાઈકોર્ટ્સના જજીસ વિશે હતી, સુપ્રીમ કોર્ટની અંદર આજ દિન સુધી શેડ્યુલ ટ્રાઇબ્સના એક પણ જજ નથી પહોંચ્યા, આવું રિપોર્ટ કહે છે. આ સ્થિતિ છે આપણે ત્યાં. અને એટલા જ માટે જે ચુકાદાઓ આવતા હોય એ ચુકાદાઓ વિશે પણ સવાલ ઊભા થતા રહ્યા છે કે એની અંદર આ વર્ગો પ્રત્યેની સેન્સિટિવિટી હોય એની અપેક્ષા કેવી રીતે રાખી શકાય કે જ્યારે જ્યુડિશિયરીની અંદર જજીસમાં આ વર્ગોનું પૂરતું પ્રતિનિધિત્વ નથી જળવાયું. આ વર્ગોનું પ્રતિનિધિત્વ જ્યુડિશિયરીમાં જળવાય એ માટેનો એક પ્રયત્ન થયો હતો 99માં બંધારણીય સુધારો કે જેના દ્વારા કોલેજિયમ સિસ્ટમને કાઢીને એની જગ્યાએ નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ્સ કમિશન રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચ નામની એક અલગ સંસ્થા બનાવવાની એક કોશિશ થઈ હતી 99માં સુધારા દ્વારા. અને એ જે પંચ બનાવવાનું હતું કે જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સના જજીસને પસંદ કરે, એમને ટ્રાન્સફર્સ કરે, તો એ પંચનું કોમ્પોઝિશન આપ જોશો તો એની અંદર એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ, માઇનોરિટીઝ એન્ડ વિમેન આ 5 વર્ગોને પ્રતિનિધિત્વ આપવાની કોશિશ થઈ હતી કે જેથી એ પંચમાં રહેલા આ લોકો ફર્ધર એસસીઝ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સની અંદર આ વર્ગોના પ્રતિનિધિરૂપ જજીસને પસંદ કરે, એમને નિયુક્તિ કરાવડાવે. પણ 99માં સુધારાને સુપ્રીમ કોર્ટમાં જેવો ચેલેન્જ કરાયો, સુપ્રીમ કોર્ટે કહી દીધું કે આ તો જ્યુડિશિયલ ઇન્ડિપેન્ડન્સને ખતરામાં મૂકે છે, ન્યાયિક સ્વતંત્રતાનાથી જોખમમાં મુકાય છે, એટલા માટે આ સુધારો ગેરબંધારણીય. એટલે કોલેજિયમ સિસ્ટમ પાછી આવી ગઈ, નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ્સ કમિશન નીકળી ગયું. તો કદાચને એક હોપ હતી, એક આશા હતી, આશાનું કિરણ હતું કે એનજેએસી થકી કદાચ આ વર્ગોનું પ્રતિનિધિત્વ જ્યુડિશિયરીમાં, ખાસ કરીને હાયર જ્યુડિશિયરીમાં, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ્સમાં વધે, પણ એ પણ ન થઈ શક્યું. તો આ પણ એક મુદ્દો છે કે જે આ દિશામાં આપણને ખાસ ગંભીરતાથી વિચારવા માટે મજબૂર કરે છે. વધુ એક મુદ્દો, મતલબ હું પણ આ બાબતે થોડોક વધારે જ અચંબિત થઈ ગયો કે તમે ચિનૈયા કેસનો ચુકાદો વાંચો કે પછી હાલના કેસનો ચુકાદો વાંચો, મૂળ વાત શું હતી? વાત શરૂ થઈ હતી ઓબીસીઝના સબ ક્લાસિફિકેશનથી કે ઓબીસીઝનું પેટા વર્ગીકરણ કરીએ, અને વાતને માન્યતા આપી હતી સુપ્રીમ કોર્ટે 1992ના ઇન્દિરા સાહની કેસના જજમેન્ટમાં. ઓકે, હવે પ્રશ્ન આવ્યો અનુસૂચિત જાતિઓના પેટા વર્ગીકરણનો, જે તો આમ જૂનો મુદ્દો હતો, 1975થી પંજાબમાં ચાલતો હતો, પણ જ્યુડિશિયરીમાં લેટ આવ્યો, એટલે કે સુપ્રીમ કોર્ટ સુધી મોડો પહોંચ્યો. તો ઓબીસીઝના સબ ક્લાસિફિકેશનથી આગળ એસસીઝના સબ ક્લાસિફિકેશનનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. પહેલા ઓબીસીઝનો, પછી એસસીઝનો. ગુડ ઇનફ. આંધ્રપ્રદેશનો જે કાયદો હતો એ અનુસૂચિત જાતિઓનું પેટા વર્ગીકરણ કરતો હતો. પંજાબનો જે કાયદો હતો એ અનુસૂચિત જાતિઓનું પેટા વર્ગીકરણ કરતો હતો કે જે કાયદાઓને તમે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા છે. ઓકે, આમાં એસટીઝની વાત ક્યાં આવી? શેડ્યુલ ટ્રાઇબ્સની વાત ક્યાં આવી? અનુસૂચિત જનજાતિઓની વાત ક્યાં આવી? વાત ઓબીસીઝના પેટા વર્ગીકરણ પૂરતી સીમિત હતી શરૂઆતમાં. પછી જ્યુડિશિયરીમાં જ્યારે મામલો આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટમાં વાત આગળ વધીને ક્યાં પહોંચી? તો કે અનુસૂચિત જાતિઓના પેટા વર્ગીકરણ સુધી. પણ સમજાયું જ નહીં કે અનુસૂચિત જાતિઓ સાથે અનુસૂચિત જનજાતિઓને ક્યારે જોડી દેવાયા. એસટીઝ, અનુસૂચિત જનજાતિઓ, શેડ્યુલ ટ્રાઇબ્સના પેટા વર્ગીકરણ માટેનો તો કોઈ કાયદો અહીંયા આગળ છે જ નહીં. એસસીઝના સબ ક્લાસિફિકેશન માટેનો લો છે કે જેને કોર્ટમાં ચેલેન્જ કરાયો છે. એસટીઝ માટેનો આવો કોઈ લો જ નથી કે જેને કોર્ટમાં ચેલેન્જ કરાયો હોય. પણ તોય સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ આવ્યા છે દરેકની અંદર એસસીઝની સાથે એસટીઝને પણ જોડી દેવાયા છે. એટલે તો હમણાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મેં ખાસ કહ્યું હતું કે આ અલગ અલગ વર્ગો છે. ઓબીસીઝ અલગ છે, એસસીઝ અલગ છે, એસટીઝ અલગ છે, પણ વ્યવહારમાં એસસી એસટી એવું બોલાતું રહ્યું છે. એટલે લોકોના મગજમાં છાપ એવી રહી ગઈ છે કે એસસી અને એસટી એક જ છે. અને સુપ્રીમ કોર્ટે જે પ્રકારનો ચુકાદો આપ્યો છે એની અંદર પણ મને એવું જ લાગે છે કે એસસી અને એસટીને જાણે કે એક જ માને છે. જે વાત એસસી સુધી સીમિત હતી એને એસટી સુધી એક્સટેન્ડ કેમ કરાઈ? આ કર્યું એટલે કે જાણે તમે બંને વર્ગોને એક સમાન ધોરણે જ મૂલવો છો એ તમે સૂચવી રહ્યા છો. આ પણ વાસ્તવમાં યોગ્ય નથી. એસટીઝ હેવ બીન ડ્રેગ્ડ ઇન્ટુ ધીસ. એક રીતે મારો અંગત અભિપ્રાય છે કે એસટીઝ હેવ બીન ડ્રેગ્ડ ઇન્ટુ ધીસ. એમને આની અંદર પરાણે સામેલ કરી દેવાયા છે કે જ્યારે એમના પેટા વર્ગીકરણનો અહીંયા આગળ વાસ્તવમાં કોઈ મુદ્દો હતો જ નહીં. એવો કોઈ કાયદો બન્યો જ નહોતો કે જેમણે એસટીઝનું પેટા વર્ગીકરણ કર્યું હોય અને એને સુપ્રીમ કોર્ટની અંદર ચેલેન્જ કરવામાં આવ્યો હોય. આ વધુ એક મુદ્દો.
એસટીઝનો ઉલ્લેખ નહોતો છતાં પણ એમને એક રીતે આની અંદર ડ્રેગ કરાયા. તો આવો જ ઉલ્લેખ ઈડબ્લ્યુએસ માટે કેમ ન થઈ શકે? ઇકોનોમિકલી વીકર સેક્શન. ઇકોનોમિકલી વીકર સેક્શન્સની અંદર વાસ્તવમાં હેટ્રોજેનિટી વધારે છે. હું તો અંગત રીતે માનું છું કે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ આ ત્રણમાંથી એકેય વર્ગની અંદર જેટલી હેટ્રોજેનિટી નહીં હોય એટલી હેટ્રોજેનિટી ઈડબ્લ્યુએસમાં જોવા મળશે. કારણ કે ત્યાં આગળ એમને માટે કોઈ બાઇન્ડિંગ ફેક્ટર જ નથી, એમને યુનિફાય કરનારું કોઈ ફેક્ટર જ નથી. તો ઈડબ્લ્યુએસની અંદર હેટ્રોજેનિટી વધારે છે તો ત્યાં આગળ તો સબ ક્લાસિફિકેશનનો સ્કોપ વધી જાય છે. ત્યાં થવું જોઈએ. 10% જે મેક્સિમમ આરક્ષણ ઈડબ્લ્યુએસ માટે નક્કી કરેલું છે, કે જેના વિશે અગાઉ પણ હું આપને જણાવી ગયો કે એનો બ્લેટન્ટ મિસયુઝ થાય છે, વ્યાપક દુરુપયોગ થાય છે. તો ત્યાં આગળ હેટ્રોજેનિટી વધુ છે, ત્યાં સબ ક્લાસિફિકેશન વધુ સારી રીતે થઈ શકે એમ છે. સુપ્રીમ કોર્ટ જો એસટીઝના ઉલ્લેખ ન હોવા છતાં પણ એમને આની અંદર સામેલ કરી શકતી હોય તો હવે ઈડબ્લ્યુએસને કેમ ન કરી શકે? આ પણ એક સવાલ છે. આગળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, લીગલ આસ્પેક્ટ. ઇન્દિરા સાહની કેસનો ચુકાદો 1992નો, એમાં સુપ્રીમ કોર્ટે ઓબીસીઝના પેટા વર્ગીકરણને માન્યતા આપી અને ઇવેન્ચ્યુઅલી થયું પણ ખરું, ક્રિમિલેયર, નોન ક્રિમિલેયર. પણ એ ચુકાદાની અંદર એમણે ખાસ નોંધ્યું કે આ વાત માત્ર ઓબીસીઝને લાગુ પડશે, એસસીઝ અને એસટીઝને લાગુ નહીં પડે. આવું હું નથી કહેતો, આવું ચિનૈયા કેસના ચુકાદામાં સ્પષ્ટપણે નોંધેલું છે કે મંડલ કેસના ચુકાદામાં, એટલે કે ઇન્દિરા સાહના કેસના ચુકાદામાં આ વાત કહેવાયેલી હતી. નાવ હવે હાલમાં જે ચુકાદો આવ્યો છે એમાં સુપ્રીમ કોર્ટ કહે છે કે જે વાત ઓબીસીઝને લાગુ પડે છે એ એસસીઝ અને એસટીઝને પણ લાગુ પડે છે. મતલબ કે આમ કરીને તમે જે ઇન્દિરા સાહની કેસનો 1992ના કેસનો ચુકાદો હતો એને બદલી રહ્યા છો. જે તમે કેવી રીતે બદલી શકો? કેમ? તમે નોંધશો કે બેલા ત્રિવેદી જસ્ટિસ કે જેમણે ડિસેન્ટિંગ નોટ આપી છે એમણે પણ આ મુદ્દા ઉપર ખાસ ભાર મૂક્યો છે કે હાલની આ બેન્ચ 1992ના કેસના ચુકાદામાં જે ઇન્ટરપ્રિટેશન આવેલું હતું એને કેવી રીતે બદલી શકે, કે જ્યારે હાલની બેન્ચ 7 ન્યાયાધીશોની બનેલી છે અને જે 1992 વાળી ઇન્દિરા સાહની કેસની બેન્ચ હતી એ 9 જજીસની બનેલી હતી. ત્યાં 9 ન્યાયાધીશો હતા, અહીંયા આગળ 7 ન્યાયાધીશો છે. જૂનો કોઈક ચુકાદો તમારે બદલવો હોય તો એ ચુકાદો આપનાર બેન્ચથી તમારે મોટી બેન્ચ બનાવવી પડે, એનાથી મોટી ખંડપીઠ બનાવવી પડે. ચુકાદાને બદલવો હોય, એનો રિવ્યૂ કરવો હોય તો મોટી બેન્ચનો ચુકાદો એ નાની બેન્ચ ન બદલી શકે. આ સ્થાપિત બાબત છે. પણ છતાં એક રીતે ઇન્દિરા સાહની કેસનો આ ચુકાદો એ હાલની નાની બેન્ચ દ્વારા બદલવામાં આવ્યો છે. આ પણ એક પક્ષ છે જે ખૂબ અગત્યનો છે. વધુ એક મુદ્દો, એસટીઝ વિશે મેં કહ્યું કે સબ ક્લાસિફિકેશનનો કોઈ મુદ્દો હતો જ નહીં, છતાં પણ એમને ઢસેડવામાં આવ્યા છે. હવે કોર્ટ કહે છે કે એસસીઝ અને એસટીઝ માટે સબ ક્લાસિફિકેશન રાજ્યો પણ કરી શકે. સામે પક્ષે મુકાયેલો હતો કે સબ ક્લાસિફિકેશનની સત્તા બંધારણે કોઈને નથી આપી, રાષ્ટ્રપતિને નથી આપી. કદાચ ને એમાં કંઈક કરવું હોય તો સંસદ કરી શકે, રાજ્ય તો ન જ કરી શકે. મૂળ રીતે બંધારણમાં સબ ક્લાસિફિકેશનનો કોઈ વિચાર જ નથી. આવો મત પ્રગટ થતો રહ્યો છે. આ જ મતને સમર્થન આપતી એક વાત તમને જણાવું કે આપ ભારતના બંધારણના અનુચ્છેદ 330, અનુચ્છેદ 332ને વાંચો. 330, 332. 330ની અંદર લોકસભામાં એસસીઝ અને એસટીઝને આરક્ષણ આપવા માટેની જોગવાઈ છે અને 332માં રાજ્યોની વિધાનસભાઓની અંદર એસસીઝ અને એસટીઝને આરક્ષણ આપવા માટેની જોગવાઈ છે. આ બંને અનુચ્છેદોમાં તમને એક સરસ મજાની જોગવાઈ જોવા મળશે, કે ઇન્ટરેસ્ટિંગ પ્રોવિઝન જોવા મળશે કે આ બંને અનુચ્છેદોની અંદર આસામ રાજ્યની શેડ્યુલ ટ્રાઇબ્સ, આસામ રાજ્યની અનુસૂચિત જનજાતિઓ માટે અલગથી જોગવાઈ છે. મતલબ એ થયો કે દેશના અન્ય રાજ્યોની અનુસૂચિત જાતિઓને ભારતના બંધારણના ઘડવૈયાઓએ અલગથી રાખી છે અને આસામની જે અનુસૂચિત જનજાતિઓ છે એમના માટે અલગથી પ્રાવધાન છે 330માં, 332માં. કહેવાનો અર્થ એ છે કે જો કદાચને એસટીઝમાં સબ ક્લાસિફિકેશન કરવાનું થાય તો એ ઓલરેડી થયેલું છે અને થયેલું છે આટલું જ થયેલું છે. આસામના એસટીઝ માટે અલગથી જોગવાઈ. મતલબ કે બંધારણના ઘડવૈયાઓના મગજમાં પણ ત્યારે સબ ક્લાસિફિકેશનનો જો વિચાર રહ્યો હશે તો એ વિચાર પ્રમાણે એમણે કામ કરી લીધું છે. એનાથી આગળ હવે સબ ક્લાસિફિકેશનનો કોઈ સ્કોપ જ નથી રહેતો. જો સબ ક્લાસિફિકેશનનો વિચાર ક્યારેક પણ આવ્યો હોય તો એ વખતે આવી ચૂક્યો છે અને એ પ્રમાણે બંધારણના ઘડવૈયાઓ 330 અને 332માં એસટીઝનું સબ ક્લાસિફિકેશન એક રીતે આસામ માટે અલગ જોગવાઈ રાખીને કરી ગયા છે. હવે એનાથી આગળ
એનાથી આગળ એસટીઝનું સબ ક્લાસિફિકેશન કરવાનો કોઈ મતલબ જ નથી રહેતો. મતલબ નથી રહેતો એના કરતાં કહીએ કે બંધારણમાં એ માટેની કોઈ વ્યવસ્થા જ નથી રહેતી. આ મુદ્દો છે, આ પણ એક ગંભીર મુદ્દો છે કે જે સુપ્રીમ કોર્ટના ચુકાદાની એક રીતે વિસંગતતાઓની સામે સવાલ ઊભા કરે છે. આ 7 એક મુદ્દા હતા કે જે મારા અંગત મતે ધ્યાન પર લેવાવા જોઈએ જ્યારે પણ આ ચુકાદાનું આપણે એનાલિસિસ કરતા હોઈએ, પૃથક્કરણ કરતા હોઈએ. આગળ શું થશે? હું તો એવો કોઈ ભવિષ્યવેત્તા છું નહીં કે એના ભવિષ્ય વિશે કોઈ હું આગાહી કરું, પણ જો આપણે આવા જૂના ચુકાદાઓનો અભ્યાસ કરીએ અને એના પરથી આગળ રિએક્શન્સ કેવા આવ્યા, જો એનો અભ્યાસ કરીએ તો આપણને માલુમ પડશે કે જ્યારે જ્યારે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા આવા આવ્યા હોય, આવા એટલે કેવા કે જે એક રીતે રિઝર્વેશનને નકારતા હોય અથવા તો રિઝર્વેશનને એક રીતે એમની વિચારધારા પ્રમાણે રેશનલાઇઝ કરવાની કોશિશ કરતા હોય, કે જેના વિશે બાય એન્ડ લાર્જ ઓબીસીઝ, એસસીઝ, એસટી સમુદાયો એવું માનતા હોય કે આ અમારા પક્ષમાં નિર્ણય નથી. આવા જ્યારે જ્યારે પણ ચુકાદાઓ આવ્યા છે ત્યારે સંસદે બંધારણની અંદર સુધારા કરીને એને ઉલટાવી દીધા છે, એને પલટાવી દીધા છે. સૌથી પહેલી શરૂઆત તો 1951માં જ થઈ ગઈ હતી. 1951માં ભારતના બંધારણમાં થયો તો પહેલો સુધારો. વાંચો, એ રિઝર્વેશન વિશે જ છે, મૂળ રીતે રાઇટ ટુ પ્રોપર્ટી વિશે પણ છે, સંપત્તિના અધિકાર વિશે પણ છે, પણ સાથે એમાં આરક્ષણની પણ વાત છે. ચંપકમ દોરાઈ રાજાનો એક કેસ થયો હતો. આ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે રિઝર્વેશન બાબતે જે સ્ટેન્ડ લીધું, બરાબર, એને ઉલટાવવા માટે સંસદે પહેલો બંધારણીય સુધારો કર્યો હતો. આ ઇતિહાસ ગવાહ છે. સાથે જ મંડલ કેસના ચુકાદામાં 1992માં સુપ્રીમ કોર્ટે જે વાતો કહી એને પલટાવવા માટે, આરક્ષણ સંબંધિત બાબતોને પલટાવવા માટે આપણી સંસદે 77મો સુધારો કર્યો છે, 81મો સુધારો કર્યો છે, 85મો સુધારો કર્યો છે અને એ સુધારા દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને પલટાવ્યા છે. એમ જ તમે જોશો કે એક કેસ થયો તો ઇનામદાર કેસ. સુપ્રીમ કોર્ટ જ્યાં કહે છે કે ખાનગી સંસ્થાઓની અંદર તમે આરક્ષણ ન રાખી શકો, તો એ ચુકાદાને પલટાવવા માટે, જો હું ખોટો ન હોતો, 93મો બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો. મતલબ કે આ રીતે જોતા ઇતિહાસ ગવાહ છે આ બાબતનો કે જ્યારે જ્યારે રિઝર્વેશનના સંદર્ભમાં આવા વિવાદાસ્પદ ચુકાદાઓ આવ્યા હોય તો ત્યારે સંસદે સ્ટેન્ડ લીધું હોય અને બંધારણની અંદર સુધારો કરીને એ ચુકાદાને બદલ્યો હોય. તો હું એક એવી સંભાવના અહીં આગળ જોઉં છું કે કદાચ આ ચુકાદાને બદલવા માટે પણ સંસદ કદાચને સુધારો કરે. પણ આ બાબતનું અત્યારથી કોઈ આકલન કરવું મુશ્કેલ છે. રીઝન, હજુ પોલિટિકલ પાર્ટીઝના સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે. અમુક પક્ષો એને સમર્થન કરી રહ્યા છે ચુકાદાને અને અમુક પક્ષો એને સમર્થન નથી કરી રહ્યા, એનો વિરોધ કરી રહ્યા છે. તો આ સ્થિતિમાં કેન્દ્રીય સ્તર પર આપણી પાસે જે સત્તાધીશ પક્ષ છે એનો એક ક્લિયર કટ સ્ટેન્ડ આવે. આમ તો નરેન્દ્ર મોદીજીએ અગાઉ ઘણી બધી રેલીઓમાં અને ઘણી બધી જગ્યાઓએ એક રીતે એસસીઝના સબ ક્લાસિફિકેશનને સમર્થન આપેલું છે, બરાબર. પણ તોય હવે આ ચુકાદો આવ્યા બાદ એ જોવાનું રહે કે પોલિટિકલ પાર્ટીઝના આ બાબતે સ્ટેન્ડ્સ શું છે અને એના બેસિસ ઉપર કદાચ ભવિષ્ય વધુ સ્પષ્ટ થશે. પણ ગમે તે હોય, આ એ ચુકાદો છે કે જે આપણા સમાજની દિશા અને દશા બંને બદલવા જઈ રહ્યો છે. તો એનું એક ગંભીર પૃથક્કરણ આપણી પાસે હોવું જ ઘટે. એના વગર આપણે આગળ ન વધી શકીએ. અને હું કહીશ કે જો એના વગર પણ આગળ વધવું હોય તો એને એક જ રસ્તો છે, જાતિને છોડીએ. બધી માથાકૂટ આની જ તો છે. આ ભાંગજડ શાની છે? જાતિની છે. જાતિ છે તો આરક્ષણ છે, આરક્ષણ છે તો જાતિ નથી. વાત એ અલગ છે કે આજે આરક્ષણના આધાર ઉપર જાતિઓને આપણે પોષી રહ્યા છીએ, પણ વાસ્તવમાં મૂળ રીતે તો જાતિ છે તો આરક્ષણ છે. તો જો આરક્ષણને આપણે કાઢવું હશે, હું સ્પષ્ટ માનું છું કે ઇવન ભારતના બંધારણના અનુચ્છેદ 15(4) કે 16(4) આપ સ્પષ્ટ એનું અર્થઘટન લો તો એ જ કહે છે કે એ એક સમય માટે છે. એવો સમય કે જ્યાં સુધીમાં આપણે બધા એક થઈ જઈએ, એક એવા બિંદુ ઉપર પહોંચે કે જ્યારે પછી એ જોગવાઈઓની જરૂર જ ના રહે, એ એના માટે છે. એટલે કે એક સમય એવો આવે કે જ્યારે બંધારણની જોગવાઈઓ હોય કે ના હોય કોઈ ફરક જ ના પડે, કારણ કે આપણે એક થઈ ગયા હોય, એક સમરસ સમાજ બનાવી ચૂક્યા હોઈએ, જાતિનો ખ્યાલ આપણે કાઢી નાખ્યો હોય. તો હું કહીશ કે સુપ્રીમ કોર્ટ જે કરે, સંસદ જે કરે, પોલિટિશિયન્સ પાસેથી આપણે વિશેષ અપેક્ષાઓ નહીં રાખી શકીએ. એઝ અ સિટીઝન ઓફ ધીસ કન્ટ્રી, આ દેશના નાગરિક તરીકે, સમાજના સભ્ય તરીકે, એ પહેલાં આપણે કરવી પડશે કે આપણે જાતિથી દૂર થતા જઈએ. એનિહિલેશન ઓફ કાસ્ટ,
જાતિને કાઢી જ નાખીએ. જો આપણે બધા એકમત થઈએ અને સહિયારો પ્રયત્ન કરીએ તો જાતિ એ કોઈ એવી બલા નથી કે જેને આપણે કાઢી ન શકીએ. અને જો કદાચ આપણે એને કાઢી શક્યા તો હું કહીશ કે આપણા સમાજની, ભારતના સમાજની આનાથી મોટી સિદ્ધિ બીજી કોઈ ના હોઈ શકે. ચંદ્ર પર જવાની સિદ્ધિને પણ હું આનાથી મોટી નથી માનતો. સૌથી મોટી સિદ્ધિ આપણા સમાજની એ હશે કે જ્યારે આપણે જાતિઓના વાળાઓમાંથી છૂટા થઈ શકીશું. થઈશું કે નહીં એ આપણા ઉપર નિર્ભર કરે છે. ગોષ્ઠીઓમાં તો આપણે વાતો કરતા રહીશું, પણ આપણા વ્યવહારમાં વાતો ક્યારે આવશે? આશા રાખું કે એ આપણા વ્યવહારમાં પણ આવે અને ખૂબ ઝડપથી આપણે આ દેશને જાતિમુક્ત દેશ બનાવી શકીએ, એક જાતિમુક્ત સમાજની રચના કરી શકીએ. બસ એ જ. આની સાથે આ ગોષ્ઠીને અહીં આગળ સમાપ્ત કરું છું. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી અને રસપ્રદ વાત સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.